નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. સનાતન ધર્મના અઠવાડિયાનો દરેક દિવસ કોઈકને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે અને સોમવાર એટલે દેવાની દેવ મહાદેવનો વાર, ભોળાનાથનો વાર. શિવજી એવા દેવ છે જે માત્ર એક જ લોટો જળ ચડાવવાથી પ્રસન્ન થઈ જાય છે. જો તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી હોય, આર્થિક સંકળામણ હોય, માનસિક તણાવ રહેતો હોય કે કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય, તો સોમવારના દિવસે કરવામાં આવતા કેટલાય ખાસ ઉપાયો તમારું જીવન બદલી શકે છે. આજે હું તમને એવા 5 અચૂક અને સરળ ઉપાયો વિશે વિગતવાર જણાવીશ કે તમારે દર સોમવારે કરવા જોઈએ. તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો. મિત્રો, સૌથી પહેલા અને સૌથી પ્રભાવશાળી ઉપાય છે શિવલિંગ પર જળાભિષેક. પણ તે કરવાની સાચી રીત કઈ છે? સોમવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લો. તેમાં થોડું ગંગાજળ, કાળા તલ અને થોડું કાચું દૂધ, ગાયનું દૂધ ઉમેરો. જો શક્ય હોય તો થોડી સાકર અને મધ પણ નાખી શકો છો. આ જળ લઈને નજીકના શિવ મંદિરે જાઓ. શિવલિંગ પર ધીરે ધીરે જળની ધાર કરો અને મનમાં સતત ઓમ નમો શિવાય મંત્રનો જાપ કરતા રહો. યાદ રાખો, જળની ધાર એકદમ પાતળી અને સતત હોવી જોઈએ. જળ ચડાવ્યા પછી શિવજીને કાળા તલ અર્પણ કરવાથી કુંડળીના રાહુ અને કેતુના દોષ પણ શાંત થાય છે. આ ઉપાયથી માનસિક શાંતિ મળે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. આપણો બીજો ઉપાય છે બીલીપત્ર અને આકડાના ફૂલનું અર્પણ. શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે, પરંતુ બીલીપત્ર ચડાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હંમેશા 3 પાન વાળું અખંડ બીલીપત્ર જ હોવું પસંદ કરો. પાન ક્યાંયથી પણ કપાયેલો કે ફાટેલો ન હોવો જોઈએ. બીલીપત્રને ધોઈને તેના 3 પાન પર અષ્ટગંધ અથવા ચંદનથી ઓમ અથવા રામ લખો. શિવજીને રામ નામ ખૂબ પ્રિય છે. જ્યારે તમે આ બીલીપત્ર શિવલિંગ પર ચડાવો ત્યારે પાનનો લીસો ભાગ, ચંદનવાળો ભાગ શિવલિંગને સ્પર્શ કરે તે રીતે ઊંધો ચડાવો. સાથે જ સફેદ આકડાના ફૂલ અને ધતુરો પણ અર્પણ કરો. આ ઉપાય કરવાથી અટકેલા કાર્યો પૂરા થાય છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સોમવારને ચંદ્રગ્રહ સાથે પણ જોડાવામાં આવે છે. ચંદ્ર આપણા મનનો કારક છે. જો તમને રાતે ઊંઘ ન આવતી હોય, સતત વિચારો આવતા હોય કે ડિપ્રેશન જેવું લાગતું હોય, તો તેનો અર્થ છે કે તમારો ચંદ્ર નબળો છે. આ માટે ત્રીજો ઉપાય છે દાન. સોમવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ચોખા, દૂધ, દહીં, સાકર, સફેદ મીઠાઈ કે સફેદ વસ્ત્રોનું દાન કરી શકો છો. આ ઉપરાંત સોમવારે ગાયને રોટલીમાં ગોળ રાખીને ખવડાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. દાન હંમેશા નિસ્વાર્થ ભાવે અને ગુપ્ત રીતે કરવું જોઈએ. આનાથી શિવજી અને ચંદ્રદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ચોથો ઉપાય છે પ્રદોષકાળ એટલે કે સંધ્યા સમયની પૂજા. શિવ પુરાણ અનુસાર શિવજીની પૂજા માટે સાંજનો સમય એટલે કે સૂર્યાસ્ત પછીનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. દર સોમવારે સાંજે શિવ મંદિરે જઈને ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. જો શક્ય હોય તો શિવલિંગની પાસે બેસીને શિવ ચાલીસા અથવા શિવાષ્ટનો પાઠ કરો. માત્ર 10 મિનિટનો આ પાઠ તમારા જીવનમાંથી મોટામાં મોટી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે. જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરના મંદિરમાં શિવ પરિવારના ફોટા સામે દીવો પ્રગટાવીને પણ તમે શિવજીનું ધ્યાન ધરી શકો છો. તો મિત્રો, આ હતા સોમવારના કેટલાક ખાસ અને સરળ ઉપાયો. આ ઉપાયોને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવાથી મહાદેવ તમારી તમામ મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ કરશે. ભોળાનાથ તો ભાવોના ભૂખ્યા છે, પણ માત્ર સાચા દિલથી તેમને યાદ કરશો તો પણ તેઓ દોડી આવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર
તથા મિત્રો સાથે શેર કરો, તેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આવી જ ધાર્મિક અને જ્યોતિષીય માહિતી માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. હર હર મહાદેવ.